મિત્રો, આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય। તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, તમારા માટે આ ટોપિક છે તે ખૂબ જ અગત્યનો છે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે અને વારંવાર રાજ્યપાલ અને મુખ્યમંત્રી છે તે ચેન્જ થતા રહેતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે થોડી માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આપણે બધા એમસીક્યુ જોઈશું। ભારતમાં મુખ્યમંત્રી રાજ્યના ચૂંટાયેલા વહીવટી વડા છે, જે રાજ્ય સરકારનું નેતૃત્વ કરે છે। તેઓ રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે। તો આ બધી વસ્તુ યાદ રાખજો। વહીવટી વડા કોણ હોય છે? મુખ્યમંત્રી। કોણ તેની નિયુક્તિ કરે? રાજ્યપાલ કરે છે। અને મુખ્યમંત્રી શું કરે છે? તો રાજ્ય સરકારનું નેતૃત્વ કરે છે। રાજ્યપાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે અને રાજ્યના બંધારણીય વડા છે। રાજ્યના બંધારણીય વડા પૂછે તો રાજ્યપાલ, પરંતુ વહીવટી વડા પૂછે તો મુખ્યમંત્રી। રાજ્યપાલ છે તે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે, જ્યારે મુખ્યમંત્રી છે તે રાજ્ય સરકારનું નેતૃત્વ કરે છે। તેમની ભૂમિકામાં મુખ્યમંત્રીની નિમણૂક, એટલે કે રાજ્યપાલની ભૂમિકામાં મુખ્યમંત્રીની નિમણૂક કરવી, મંત્રીમંડળને શપથ લેવડાવવા અને કાયદાકીય કાર્યોનું સંચાલન કરવું વગેરેનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સામૂહિક રીતે વિધાનસભાને જવાબદાર હોય છે, જ્યારે રાજ્યપાલ છે તે રાષ્ટ્રપતિના નિર્દેશન હેઠળ કામ કરે છે। તો આટલી અગત્યની માહિતી છે તે યાદ રાખજો। વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ છે। કેટલા છે? 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ, બધા જનો સમાવેશ આપણે આની અંદર કરેલો છે। પ્રથમ આપણે વાત કરીએ આંધ્રપ્રદેશની। તો આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે। તેમનો પક્ષ તેલુગુ દેશમ પાર્ટી છે। રાજ્યની સ્થાપના 1 ઓક્ટોબર 1953ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? નીલમ સંજીવ રેડ્ડી। વર્તમાન રાજ્યપાલ કોણ છે? સૈયદ અબ્દુલ નજીર છે। અને આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? અમરાવતી છે। તો આ રીતે આપણે દરેક રાજ્ય વિશે માહિતી મેળવીશું, જે તમને ખૂબ જ ઉપયોગી થશે। અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો તેમાં વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે, બીજેપી પક્ષના છે। આ છે પેમા ખાંડુ। રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ। પ્રથમ મુખ્યમંત્રી પ્રેમ ખાંડુ થંગન બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક છે અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે। આસામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા છે, બીજેપી પક્ષના છે। રાજ્યની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી છે તે ગોપીનાથ બારદલોઈ બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે અને આસામની રાજધાની દિસપુર છે। બિહાર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર છે, પક્ષ તેમનો જનતા દળ છે। રાજ્યની સ્થાપના 22 માર્ચ 1912ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિન્હા બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે અને રાજધાની છે તે પટના છે, જેનું જૂનું નામ છે તે પાટલીપુત્ર છે। છત્તીસગઢ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય છે, બીજેપી પક્ષના છે। રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 2000ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગી બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ રમેન ડેકા છે અને રાજધાની છે તે નયા રાયપુર અથવા રાયપુર તમે કહી શકો। ગોવાના વર્તમાન મુખ્યમંત્રી પ્રમોદ સાવંત છે, પક્ષ બીજેપી। રાજ્યની સ્થાપના 30 મે 1987ના રોજ થઈ હતી। પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાંડોદકર બન્યા હતા। વર્તમાન રાજ્યપાલ પુષાપતિ અશોક જગતપતિ રાજુ છે, નવા બનેલા છે, ખાસ યાદ રાખજો, પુષાપતિ અશોક જગતપતિ રાજુ। રાજધાની છે ગોવાની તે પણજી છે।
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. મહાગુજરાત આંદોલન થયું અને ત્યારબાદ 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. પ્રથમ રાજધાની છે તે અમદાવાદ હતી. 1970થી રાજધાની છે તે ગાંધીનગર છે. હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ભગવત દયાલ શર્મા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ પ્રોફેસર અસીમ કુમાર ઘોષ છે. અહીં નીચે ફોટો આપેલો છે. રાજધાનીની વાત કરીએ તો ચંડીગઢ છે અને હરિયાણાના જે વર્તમાન રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ તે હાલમાં જ બનેલા છે, ખાસ યાદ રાખજો. હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્ખુ છે, કોંગ્રેસ પક્ષના છે. રાજ્યની સ્થાપના 25 જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી યશવંતસિંહ પરમાર બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લ છે. અને રાજધાનીની વાત કરીએ તો શિમલા છે તે ઉનાળુ રાજધાની છે અને ધર્મશાળા છે તે શિયાળુ રાજધાની છે. ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન છે. પક્ષ તેમનો ઝારખંડ મુક્તિ મોરચા છે. રાજ્યની સ્થાપના 15 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ સંતોષ ગંગવાર છે. આ છે સંતોષ ગંગવાર અને ઝારખંડની રાજધાની રાંચી છે. કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે, કોંગ્રેસ પક્ષના છે. આ છે સિદ્ધારમૈયા. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ. પ્રથમ મુખ્યમંત્રી કેસી રેડ્ડી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. કર્ણાટકની રાજધાની બેંગ્લોર છે, જેને સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરળ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે, કોમ્યુનિસ્ટ પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી EMS નંબીદુરીપાદ બન્યા હતા અને વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે. મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી મોહન યાદવ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુક્લ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે. ખાસ યાદ રાખજો, આપણા ગુજરાતી છે. મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. રાજધાની છે તે ભોપાલ છે. ભોપાલ ગેસ દુર્ઘટના માટે જાણીતું છે, તમને ખ્યાલ હશે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ ગુજરાતની સાથે જ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ CP રાધાકૃષ્ણન છે. આ છે અને રાજધાની મુંબઈ છે. હવે અહીં રાજ્યપાલની વાત કરીએ તો CP રાધાકૃષ્ણન છે તેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે જાહેર કર્યા છે અને તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી છે તે લડવાના છે. જે જગદીપ ધનખડ આપણા ઉપરાષ્ટ્રપતિ હતા તેઓએ રાજીનામું આપી દીધું છે અને તેમની જગ્યાએ હવે CP રાધાકૃષ્ણન છે તે ચૂંટણી લડશે, એટલે ટૂંક સમયમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે તે બદલશે. મણિપુર રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી કોઈ નથી. ત્યાં શું છે તો રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવેલું છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી M કોયરંગસિંહ બન્યા હતા. આ છે M કોયરંગસિંહ. વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે. રાજધાની છે ઇમ્ફાલ, મણિપુરની રાજધાની ઇમ્ફાલ. મણિપુરમાં ઘણા સમયથી દંગાઓ અને બધી વસ્તુ ચાલી રહી હતી, જેના કારણે કેન્દ્ર સરકારના કંટ્રોલમાં ન રહ્યું મણિપુર અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે તે લગાવવામાં આવ્યું છે. મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે, નેશનલ પીપલ્સ પાર્ટીના છે.
રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી WA સંગમા હતા. વર્તમાન રાજ્યપાલ CH વિજયશંકર છે. આ પણ નવા છે તો આમને પણ યાદ રાખજો, CH વિજયશંકર. મેઘાલયની રાજધાની શિલોંગ છે. જે સેવન સિસ્ટર છે તેની રાજધાની ખાસ યાદ રાખવી, કેમ કે તેમાંથી વારંવાર પૂછવામાં આવે છે. મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રી લાલડુહોમા છે. પક્ષ તેમનો જોરમ પીપલ્સ મૂવમેન્ટ છે. રાજ્યની સ્થાપના 20 ફેબ્રુઆરી 1987ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી એલ ચલછંગા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ વિજયકુમાર સિંઘ છે અને મિઝોરમની રાજધાની એઝવાલ અથવા આઇઝોલ છે. નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે. તેમનો પક્ષ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી છે. રાજ્યની સ્થાપના 1 ડિસેમ્બર 1963ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી પી શૈલુઓ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ અજય કુમાર ભલ્લા છે, જેને એડિશનલ ચાર્જ આપવામાં આવેલો છે અને રાજધાની છે તે કોહિમા છે. નાગાલેન્ડની રાજધાની કોહિમા. ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી મોહન ચરણ માઝી છે. પક્ષ તેમનો BJP છે. રાજ્યની સ્થાપના 1 એપ્રિલ 1936ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી હરેકૃષ્ણ મહતબ હતા ઓડિશાના. વર્તમાન રાજ્યપાલ ડૉક્ટર કંભમપતિ હરિબાબુ છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે, ખાસ યાદ રાખજો. પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન છે. પક્ષ તેમનો છે આમ આદમી પાર્ટી. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1966ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર ગોપીચંદ ભાર્ગવ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે. પંજાબની રાજધાની ચંડીગઢ છે. રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી ભજનલાલ શર્મા છે. BJP પક્ષના છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી હીરાલાલ શાસ્ત્રી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ હરિભાવ બાગડે છે અને રાજસ્થાનની રાજધાની ધ પિંક સિટી જયપુર છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. વાત કરીએ સિક્કિમની, તો સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. પક્ષની વાત કરીએ તો સિક્કિમ ક્રાંતિકારી મોરચા તેમનો પક્ષ છે. રાજ્યની સ્થાપના 16 મે 1975ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી KL દોરજી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે. સિક્કિમની રાજધાની ગંગટોક છે. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી MK સ્ટાલિન છે. તેમનો પક્ષ DMK દ્રવિડ મુનેત્ર કજગમ. DMKનું પૂરું નામ પણ પૂછાયેલું છે તો યાદ રાખજો, DMK એટલે શું? દ્રવિડ મુનેત્ર કજગમ. રાજ્યની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી PS કુમારસ્વામી રાજા બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ RN રવિ છે અને તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે. તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી અનુમુલા રેવંત રેડ્ડી છે. પક્ષ તેમનો કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 2 જૂન 2014ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી K ચંદ્રશેખર રાવ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ જિષ્ણુદેવ વર્મા છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદ છે. ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી માણિક શાહ છે. BJP પક્ષના છે. રાજ્યની સ્થાપના 21 જાન્યુઆરી 1972ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી સચિન્દ્રલાલ સિંહ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ નલ્લુ ઇન્દ્રસેન રેડ્ડી છે અને ત્રિપુરાની રાજધાની છે તે અગરતલા છે. ઉત્તરાખંડના વર્તમાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે. પક્ષ તેમનો BJP. રાજ્યની સ્થાપના 9 નવેમ્બર 2000ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી નિત્યાનંદ સ્વામી બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ ગુરમીતસિંહ છે અને રાજધાનીની વાત કરીએ તો શિયાળુ રાજધાની દહેરાદૂન છે, જ્યારે ઉનાળુ રાજધાની છે તે ગેરસેણ છે.
બંને યાદ રાખજો, દહેરાદૂન બધાને ખ્યાલ હશે, પરંતુ ગેરસેણ ઉનાળુ રાજધાની પૂછી લે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, બીજેપી પક્ષના છે. રાજ્યની સ્થાપના 24 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ છે, જે આપણા ગુજરાતી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે, જેને નવાબોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં વાત કરીએ આપણે આનંદીબેન પટેલ વિશે, તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનનાર કોણ હતા? આનંદીબેન પટેલ, જે હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. તો ખાસ યાદ રાખજો. એક મંગુભાઈ પટેલ, જે મધ્યપ્રદેશના રાજ્યપાલ છે, એ પણ આપણા ગુજરાતી છે, અને આનંદીબેન પટેલ, જે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે, તે પણ આપણા ગુજરાતી છે. પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી છે. તેમનો પક્ષ ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ છે. ટીએમસીનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. તૃણમૂલ કોંગ્રેસ. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી પ્રફુલ્લચંદ્ર ઘોષ બન્યા હતા. વર્તમાન રાજ્યપાલ સીવી આનંદ બોઝ છે. પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે. અંદમાન અને નિકોબારના વર્તમાન ઉપરાજ્યપાલ કોણ છે? દેવેન્દ્ર કુમાર જોશી છે. અહીં મુખ્યમંત્રી નથી હોતા, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ હોય છે, દેવેન્દ્ર કુમાર જોશી. અંદમાન નિકોબારની રાજધાની શ્રી વિજયપુરમ છે, જેનું જૂનું નામ પોર્ટ બ્લેર છે. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા છે. દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે, અને 27 વર્ષ પછી ભાજપની અહીં સરકાર આવી છે, અને ભાજપના મુખ્યમંત્રી બન્યા છે રેખા ગુપ્તા. પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956માં યુટી તરીકે થઈ છે. પ્રથમ મુખ્યમંત્રી ચૌધરી બ્રહ્મપ્રકાશ છે. વર્તમાન રાજ્યપાલ વિનયકુમાર સક્સેના છે, અને રાજધાની છે તે નવી દિલ્હી છે. અહીં 3 આગળના જે મહિલા મુખ્યમંત્રી છે, શીલા દીક્ષિત, સુષ્મા સ્વરાજ અને આતિશી માર્લેના, અને ચોથા છે રેખા ગુપ્તા. તો 4 મહિલા યાદ રાખજો. જમ્મુ અને કાશ્મીરના વર્તમાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા છે. પક્ષ તેમનો નેશનલ કોન્ફરન્સ છે. રાજ્યની સ્થાપના 30 માર્ચ 1965ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી ગુલામ મોહમ્મદ સિદ્દીકી બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હા છે. અને રાજધાનીની વાત કરીએ તો શિયાળુ જમ્મુ અને ઉનાળુ છે તે શ્રીનગર રાજધાની છે. આ છે ઓમર અબ્દુલ્લા, મુખ્યમંત્રી નવા બનેલા છે, યાદ રાખજો. લદ્દાખના વર્તમાન ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તા છે, હાલમાં જ બનાવવામાં આવ્યા છે. આ છે કવિન્દ્ર ગુપ્તા. લદ્દાખની રાજધાની છે તે લેહ છે. લેહ છે તે બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. પહેલા નંબરનો શું છે આપણો? કચ્છ. ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો કચ્છ, બીજા નંબરે છે લેહ. પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે. પક્ષ તેમનો ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ છે. રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1954ના રોજ થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી એડોર્ડ ગોબર્ટ બન્યા હતા. વર્તમાન ઉપરાજ્યપાલ કુનિયલ કૈલાસનાથન છે. પુડુચેરીની રાજધાની પુડુચેરી છે. ચંડીગઢના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે. આ છે ગુલાબચંદ કટારિયા. રાજધાની ચંડીગઢ છે. હવે ચંડીગઢ છે તે ચંડીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની છે. હરિયાણાની પણ રાજધાની છે, અને પંજાબની પણ રાજધાની છે. HPC હરિયાણા, પંજાબ અને ચંડીગઢ ત્રણેયની રાજધાની ચંડીગઢ છે, યાદ રાખજો. દાદરા નગર હવેલી, દીવ અને દમણ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. દાદરા નગર હવેલી, દીવ અને દમણ બધાને મેળવી અને એક કરી દેવામાં આવ્યો છે. વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે, અને રાજધાની છે તે દમણ છે. લક્ષદ્વીપના વર્તમાન સંચાલક પ્રફુલ્લ ખોડા પટેલ છે. એડિશનલ ચાર્જ આપેલો છે. રાજધાનીની વાત કરીએ તો કવરત્તી છે તે લક્ષદ્વીપની રાજધાની છે. આ છે પ્રફુલ્લ ખોડા પટેલ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે.
એ પછી આની PDF કઈ રીતે મળશે એ પણ આપણે જોઈશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો. બીજો પ્રશ્ન છે, લદ્દાખના નવા ઉપરાજ્યપાલ કોણ બન્યા છે? ત્રીજો, હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે? એક જ રાજ્ય છે જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, જણાવી દેજો. એ પછી અસીમ કુમાર ઘોષ કયા રાજ્યના નવા રાજ્યપાલ બન્યા છે? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની તો આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.